નમસ્કાર દોસ્તો, શ્રીજી ક્લાસીસમાં તમારું સ્વાગત છે. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, અમારો વિડીયો ગમે તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. આજે આપણે જોશું ધોરણ 7ની અંદર જે ઇંગ્લિશ ગ્રામર છે એનું ચેપ્ટર નંબર 4 છે, ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્ય કાળ. આપણે આગળના ચેપ્ટરમાં ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે સાદું વર્તમાન કાળ, સિમ્પલ બીજું ચેપ્ટર આપણે શીખ્યા હતા પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે ચાલુ વર્તમાન કાળ. પછી આપણે ત્રીજાની અંદર સિમ્પલ પાસ્ટ ટેન્સ. હવે આપણે અહીંયા ચોથામાં શીખશું ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે સાદો ભવિષ્ય કાળ. તો હવે આપણે અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે, જે કાળ શીખાય એને લગતા અહીંયા એક્ઝામ્પલ આપ્યા છે એ પહેલા આપણે અહીંયા જોઈએ. જો અહીંયા અમુક વાક્યો આપ્યા છે, પેલા એને આપણે જોઈએ. ધ કેતન પ્લેસ ટેનિસ. હવે આપણે અહીંયા જોયું કે કેતન પ્લેસ ટેનિસ. કેતન છે એ ત્રીજો પુરુષ એક વચન છે એટલે અહીંયા ક્રિયાપદમાં પ્લેને લાગ્યું એસ એટલે પ્લેનું થઈ ગયું પ્લેસ. કેતન પ્લેસ ટેનિસ. આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. પછી આપણે સાદા ભૂતકાળનું વાક્ય જોઈએ. તો સાદા ભૂતકાળમાં પ્લેનું થઈ જાય પ્લેડ, ઈડી પ્રત્યય લાગશે. કેતન પ્લેડ ટેનિસ યસ્ટરડે. પછી આપણે જોયું ચાલુ વર્તમાન કાળ. તો હવે આપણે એનું સેન્ટેન્સ જોઈએ. કેતન ઇઝ પ્લેઇંગ ટેનિસ નાઉ. આપણે જોયું હતું કે ચાલુ વર્તમાન કાળની અંદર આપણે કોષ્ટક શીખાતા કે આઈ હોય તો એમ લાગે, યુ હોય તો આર લાગે, હી શી ઇટ હોય તો ઇઝ લાગે, વી સાથે આર, યુ સાથે આર અને દે સાથે પણ આર. એવી રીતે અહીંયા કેતન છે એટલે અહીંયા ત્રીજો પુરુષ એક વચન એટલે એની સાથે ઇઝ લાગે. પછી આગળ આપણે આ ભવિષ્યકાળનું સેન્ટેન્સ જોઈએ. કેતન વિલ પ્લે ટેનિસ ટુમોરો. આ સાદા ભવિષ્યકાળનું વાક્ય છે કે કેતન છે એ આવતીકાલે ટેનિસ રમશે. હવે આપણે આગળ એના એક્ઝામ્પલ આપ્યા છે વધારે આપણે જોઈએ. આઈ વિલ ટીચ યુ ઇંગ્લિશ. હું તને અંગ્રેજી શીખવીશ. જો ભવિષ્યકાળ કેને કહેવાય તો કે જે હજી બન્યું નથી, બનવાનું છે, થવાનું બાકી છે. કોઈ ક્રિયા છે એ થઈ નથી પણ હજી થવાની બાકી છે. કે હું તને ભવિષ્યમાં ઇંગ્લિશ શીખવીશ, કે હું તને કાલે ઇંગ્લિશ શીખવીશ, કે હું તને પરમ દિવસે શીખવીશ, કે હજી કાલ કે પરમથી બની નથી, આવી નથી. એટલે જે થયું બનવાનું બાકી છે એ આપણે ભવિષ્યકાળની અંદર દર્શાવી શકીએ. એવી રીતે આપણે બીજું સેન્ટેન્સ જોઈએ. સ્નેહા વિલ ગો ટુ દિલ્હી ટુમોરો. સ્નેહા આવતીકાલે દિલ્હી જશે. મિસ્ટર પટેલ વિલ મીટ મી ઇન ધ ઇવનિંગ. શ્રી પટેલ આજે સાંજે મળશે. મૃણાલિની વિલ ડાન્સ નેક્સ્ટ મંથ. મૃણાલિની આવતે મહિને નૃત્ય કરશે. હવે અહીંયા આપણે વાક્ય રચના આપી છે. સબ્જેક્ટ એટલે કે કર્તા, વિલ પ્લસ વર્બ મૂળ ક્રિયાપદ આવશે. અહીંયા વર્બ એનું મૂળ રૂપ અહીંયા આપ્યું છે. એક્ઝામ્પલ આપ્યું છે. શૈલી પ્લસ વિલ પ્લસ ટેલ અને અસ અ સ્ટોરી આ વધારાના શબ્દો. તો એનું આખું અહીંયા વાક્ય બન્યું છે. શૈલી વિલ ટેલ અસ અ સ્ટોરી. શૈલી આપણે વાર્તા કહેશે. હવે વિલના અહીંયા આપણે ક્વેશ્ચન અને આન્સરના રૂપ આપ્યા છે. તો આપણે અહીંયા જોઈએ. પેલા વિધાન વાક્ય છે, પછી પ્રશ્નાર્થ વાક્ય, હકાર અને નકારમાં. એવી રીતે અહીંયા જો આપણે પેલું આપ્યું છે અલી વિલ બ્રિંગ 5 બલૂન્સ. પછી એનું પ્રશ્નાર્થ વાક્ય વિલ અલી બ્રિંગ 5 બલૂન્સ. આપણે વાક્ય પ્રશ્નાર્થ બનાવીએ ત્યારે વિલ છે એ આગળ આવી જાય ને પછી એનો કર્તા આવશે. એવી રીતે પછી હકારમાં વાક્ય એટલે યસમાં આન્સર આપવાનું. અલી વિલ બ્રિંગ 5 બલૂન્સ અને નકારમાં અલી વિલ નોટ બ્રિંગ 5 બલૂન્સ. આ વાક્ય છે એને આપણે ટૂંકમાં વાક્ય રચના બનાવીને લખવાનું રહેશે. તો આપણે એનું પેલું જોઈએ. આ જે સેન્ટેન્સ છે એ જ પ્રમાણે આપણે આગળ વાક્ય રચના બનાવવાની રહેશે. રેહાના વિલ કીપ માય બેગ. આ વિધાન વાક્ય મીન્સ કે સાદું વાક્ય છે. તો પ્રશ્નાર્થમાં બનાવવામાં વિલ આગળ આવશે. વિલ રેહાના કીપ માય બેગ. એને ટૂંકમાં હકારમાં આન્સર આવશે યસ સી વિલ, નો સી વિલ નોટ અથવા તો વુડન્ટ. હવે આપણે આગળ એક્સરસાઇઝ જોઈએ.
તો આપણે એક્સરસાઇઝ પહેલી છે, fill in the blank with the simple future tense form of the word given in the brackets. કૌંસમાં આપેલા ક્રિયાપદોને સાદા ભવિષ્યકાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો. તો આપણે ખાસ યાદ રાખવાનું કે સાદા ભવિષ્યકાળના રૂપની ખાલી જગ્યા પૂરવી ખૂબ જ ઇઝી છે. સાદા ભવિષ્યકાળના રૂપની જ્યારે ખાલી જગ્યા આપી હોય અને કૌંસમાં તમને આવી રીતે ક્રિયાપદ આપેલું જ હોય છે, એ ક્રિયાપદ છે એનું મૂળ રૂપ એમને મૂકી દેવાનું અને એની આગળ will લાગશે. આપણે આગળ ખાલી જગ્યા જોઈએ એટલે તમને આઈડિયા આવશે કે સાદા ભવિષ્યકાળની ખાલી જગ્યા એક્ઝામમાં પૂછાય એટલે તમને એના રોકડા માર્ક મળી જ જાય. આગળ will લગાડવાનું, પાછળ જે કૌંસમાં ક્રિયાપદ આપ્યું એ મૂકી દેવાનું, એનું મૂળ રૂપ એમ જ રહે, એમાં કોઈ જાતનો ચેન્જીસ થાય નહીં. The pupil will sit in the assembly hall. પછી બીજું જોઈએ આપણે, those women will go to a fruit shop in the evening. પછી ત્રીજામાં અહીંયા રીચ આપ્યું છે એટલે અહીંયા will reach થશે. My father will reach his office at 6 p.m. પછી ચોથામાં, the farmer will sleep under the neem tree. પછી પાંચમાની અંદર આવશે, the magician will show his tricks in the town hall. પછી અહીંયા આપણે જોઈએ આગળ છઠ્ઠું, Amol and Amar will run on the seashore. પછી સાતમું છે, the boys will play football in the park. પછી આઠમું છે, the policeman will stand on the road. પછી નવમું છે, Deepak will write a letter next week. પછી દસમું છે, Ramu will water the plant in the evening. Question number 2 છે, from the question using the word given in the brackets. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને પ્રશ્ન વાક્ય બનાવો. એમાં પહેલું છે, મેરી એન્ડ આલ્બર્ટ will go to Goa next week. તો અહીંયા આપ્યું છે who નો ઉપયોગ કરીને આપણે અહીંયા પ્રશ્ન વાક્ય બનાવવાનું છે. Who will go to Goa next week? નેક્સ્ટ વીક who એટલે કોણ, ગયા અઠવાડિયે ગોવા કોણ જાય છે, એવું સેન્ટેન્સ બનશે. એવી રીતે આપણે બીજું જોઈએ, મોના will have tea at 5 o'clock. તો અહીંયા સેન્ટેન્સ બનાવવાનું છે when વાળું. when will Mona have tea? મોના છે ક્યારે ચા પીવે છે, તો કે 5 o'clock. પછી ત્રીજું સેન્ટેન્સ છે, the farmer will sleep under a tree. એમાં where વાળું સેન્ટેન્સ બનશે. where will farmer sleep? farmer છે એ ક્યાં સૂવે છે, તો કે under a tree, ઝાડની નીચે. એવી રીતે આપણે અહીંયા ચોથું સેન્ટેન્સ જોઈએ, મિતાલી will sing an English song. તો અહીંયા છે what. તો what will મિતાલી sing? મિતાલી શું ગાય છે, તો કે અ ઇંગ્લિશ સોંગ. પછી આપણે પાંચમું સેન્ટેન્સ જોઈએ, દીપક will meet the teacher tomorrow. તો અહીંયા છે who વાળું સેન્ટેન્સ બનાવવાનું છે. who will meet the teacher tomorrow? આવતીકાલે શિક્ષકને કોણ મળવાનું છે, તો કે દીપક. પછી છઠ્ઠું સેન્ટેન્સ છે what વાળું છે, તારક will draw a picture of a sea. તો સેન્ટેન્સ બનશે what will તારક draw? દરિયાનું ચિત્ર છે એ શું, તારક છે એ શું દોરે છે, તો કે દરિયાનું ચિત્ર. એના પછીનું આપણે બનાવશું સાતમું સેન્ટેન્સ, the boys will play football in the park. તો અહીંયા આવશે where will the boys play football? પછી આઠમું સેન્ટેન્સ છે, કલા એન્ડ માલા will do their homework in the afternoon. તો અહીંયા when વાળું સેન્ટેન્સ બનાવવાનું છે. when will they do their homework? પછી નવમું સેન્ટેન્સ બનશે, રાજ will go to temple. અહીંયા where વાળું સેન્ટેન્સ બનાવવાનું છે. where will Raj go? એના પછી દસમું સેન્ટેન્સ છે, કિરણ will go to
પાટણ નેક્સ્ટ વીક. એમાં વેન વાળું બનાવવાનું. તો કે વેન વિલ કિરણ ગો પાટણ. હવે આપણે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. રાઇટ ધ આન્સર વિથ યસ એન્ડ નો. યસ અને નો માં ઉત્તર આપવાના છે. તો પેલા એનું એક્ઝામ્પલ અહીંયા આપ્યું છે. વિલ નીતા કમ ફોર ધ પિકનિક? યસ, she will come for a picnic. No, she will not come for a picnic. આ will not નું ટૂંકું રૂપ છે. એને કહેવાય આપણે want. તો પેલું સેન્ટેન્સ જોઈએ. Will the policeman catch the thief? તો સેન્ટેન્સ બનશે yes, he will catch the thief. No, he will not catch the thief. પછી બીજું છે will we clean the room? તો એમાં બનશે yes, we will clean the room. No, we won't clean the room. પછી ત્રીજું સેન્ટેન્સ બનશે will નનુભાઈ open the shop? Yes, he will open the shop. No, he will not open the shop. ચોથું સેન્ટેન્સ બનશે will they win the match? તો શું બનશે એમાં yes, they will win the match. No, they won't win the match. એવી રીતે પાંચમું સેન્ટેન્સ બનશે will મયુર color the picture? Yes, he will color the picture. No, he won't color the picture. એવી રીતે આપણે સેન્ટેન્સ છઠ્ઠું બનશે will રામુ કાકા go to the farm? Yes, he will go to the farm. No, he won't go to the farm. પછી સાતમું સેન્ટેન્સ બનશે will વિનય close the window? Yes, he will close the window. No, he won't close the window. પછી આઠમું સેન્ટેન્સ બનશે will તેજસ sing a song? Yes, she will sing a song. No, she won't sing a song. પછી નવમું છે will the boys play chess? Yes, they boys છે એટલે અહીંયા they લાગશે. Yes, they will play the chess. No, they won't play chess. એવી રીતે આપણે આગળ 10મું સેન્ટેન્સ જોઈએ. will father come home early? Yes, we will come home early. No, he won't come home early. આપણે ચોથો અને આ લાસ્ટ ક્વેશ્ચન છે જોઈએ. ફ્રોમ ક્વેશ્ચન એન્ડ રાઇટ આન્સર વિથ યસ એન્ડ નો. પ્રશ્ન વાક્ય બનાવી યસ અને નો માં ઉત્તર લખો. તો પેલા એનું એક્ઝામ્પલ જોઈએ. અંકિત વિલ ડેકોરેટ ધ ક્લાસરૂમ? તો પેલા આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં વિલ પેલા લાગશે અને પછી પાછળ કરતા. અને ખાસ યાદ રાખવાનું પ્રશ્નાર્થ ચિહ્ન છેલ્લે ભૂલવાનું નહીં. સેન્ટેન્સ બનશે વિલ અંકિત ડેકોરેટ ધ ક્લાસરૂમ? પછી એનો આપણે હકારમાં આન્સર અને નકારમાં આન્સર આપવાનો. તો હકારમાં આન્સર આપશે યસ, હી વિલ. ને નો, હી વોન્ટ. એવી રીતે હવે આપણે આગળ સેન્ટેન્સ નંબર 1 જોઈએ. તેજસ વિલ લર્ન સંસ્કૃત? તો સેન્ટેન્સ બનશે વિલ તેજસ લર્ન સંસ્કૃત? યસ, હી વિલ. નો, હી વિલ નોટ. એવી રીતે આપણે બીજું સેન્ટેન્સ બનશે ગ્રાન્ડફાધર વિલ ટેલ અસ અ સ્ટોરી? તો પેલા સેન્ટેન્સ બનશે પ્રશ્નાર્થ વિલ ગ્રાન્ડફાધર ટેલ અસ અ સ્ટોરી? યસ, હી વિલ. નો, હી વિલ નોટ. આગળ આપણે સેન્ટેન્સ નંબર 3 જોઈએ. સંજના વિલ પેઇન્ટ અ પિક્ચર? વિલ સંજના પેઇન્ટ અ પિક્ચર? યસ, સી વિલ. નો, સી વિલ નોટ. હવે આપણે સેન્ટેન્સ 4 જોઈએ. નૈના વિલ ડ્રાઈવ અ કાર? તો પેલા બનશે વિલ નૈના ડ્રાઈવ અ કાર? યસ, સી વિલ. નો, સી વિલ નોટ. પછી પાંચમું સેન્ટેન્સ છે they will play the match? will they play the match? yes, they will. no, they will not. આવી રીતે આપણે આગળ છઠ્ઠું સેન્ટેન્સ જોઈએ. અલી will watch TV? will અલી watch TV?
યસ હી વિલ, નો હી વિલ નોટ. ખાસ યાદ રાખવાનું, અહીંયા ધ્યેય હોય ઉપર તો અહીંયા ધ્યેય લગાડવાનું. કોઈ છોકરાનું નામ હોય તો હી, છોકરીનું નામ હોય તો શી. એવી રીતે જ આખા સેન્ટેન્સ બનશે. હવે આપણે આગળ જોઈએ 7મું સેન્ટેન્સ. They will clean the garden. Will they clean the garden? Yes, they will. No, they will not. Mother will make a tea. Will the mother make a tea? Yes, she will. No, she will not. એવી રીતે આપણે આગળ 9મું સેન્ટેન્સ. The children will do their homework. Will the children do their homework? Yes, they will. No, they will not. અને 10મું અને લાસ્ટ સેન્ટેન્સ છે. ગોપાલભાઈ will see balloons. Will ગોપાલભાઈ see balloons? Yes, he will. No, he will not.